ઓકે ડન. ચલો તો હવે પછીનો જે ટોપિક છે આપણે 7.2 પૂરું થયું. તો 7.3 છે ને એમાં કશું નવું નહીં આવતું. જે 7.2 નો કન્સેપ્ટ યુઝ કર્યો એવો જ આદેશ લઈને કંઈક વિચારવાનું છે, પણ થોડુંક એડવાન્સ આવશે. એટલે આમાં નવો ટોપિકનું કોઈ નવું સૂત્ર એવું કંઈ ભણવામાં આવશે નહીં. સમજ પડી ગઈ? ઓકે છે. ચલો સૂત્ર આપણે ક્યાં સુધી ક્લિયર કર્યા છે પહેલા યાદ કરાવો. ચલો મને. ઓકે, વિકલન સુધીના સૂત્ર ક્લિયર કર્યા છે. ઇનવર્સ વાળા સૂત્ર બાકી છે. ઓકે છે. અને ઇનવર્સ વાળા સૂત્ર જો 7.3 માં યુઝ થતા હોય તો આપણે કરી દઈએ, પણ કોઈ જગ્યાએ ઇનવર્સ વાળા સૂત્ર હજુ ક્યાંય યુઝ થતા નથી. ઓકે, આના પછી છે એટલે છોડો. હજુ ઇનવર્સ વાળા સૂત્રનો ઉપયોગ છે નહીં. ચલો આટલા સૂત્રોથી કામ ચાલી જશે. ડન છે? ઓકે ચાલો બધી આગળ. તો ટાઇટલ મારી દો સીધું સ્વાધ્યાય 7.1 સોરી 7.3. ક્વેશ્ચન નંબર 1. integration of sin square 2x plus 5. ઓકે ચાલો બધાનું ધ્યાન અહીંયા. જો આમાં છે ને, જો તમે પેલા રકમનું ટાઇટલ વાંચો અને મેં લખેલી વસ્તુ વાંચો, કેટલો ફરક છે કહો મને. ચાલો તમને શું ક્વેશ્ચન પૂછાશે બોર્ડમાં? સંકલિત કરો અને પછી વિધેય આપશે. એટલે તમને શું આપશે? sin square 2x plus 5 આટલું જ આપશે, પણ તમારે લખવાનું આવું. સમજાઈ ગયું? i એટલે ઇન્ટિગ્રેશન ઇક્વલ ટુ પછી ઇન્ટિગ્રેશન ની સાઇન અને dx આટલું તમે એડ કર્યું. સમજ પડી ગઈ? ઓકે છે. જેવી રીતે તમે વિકલનમાં ખબર y બરાબર કરીને લખતા, y આપતા નહીં, યાદ રહી ગયું? dy by dx કરતા. સમજ પડી ગઈ? પણ એમાં હવે વિકલિત કરો. હવે પ્રોબ્લેમ શું આવશે ખબર છે? રકમ એક જ સરખી. આ જ રકમ ચેપ્ટર 5 માં પૂછાય અને આ જ રકમ ચેપ્ટર 7 માં પૂછાય. સાઇન તો આપે જ નહીં, ખાલી ઉપર સૂચના આપે, સંકલિત કરો, વિકલિત કરો. લીત લીત હરખું જ છે, કલિત હરખું જ છે, ખાલી સ અને વી એની અંદર હાથી ઘોડાનો ફેર છે. જો સ નું વી કરી નાખ્યું માર્ક્સ 0, કા વી નું સ કરી નાખ્યું માર્ક્સ 0. એટલે ખાસ વાંચવાનું. પછી એની હિન્ટ તમને હું આપીશ કે આ નંબરનો ક્વેશ્ચન એટલે આ જ હોય. એ હું તમને છેલ્લે કહીશ કે વિકલનનો ક્વેશ્ચન આ સેક્શનનો આ જ હોય, કોઈ દિવસ નો ફરે, એ જ હોય હંમેશા. ખાલી ઓપ્શનલ જનરલ વધારે તો જ પછીનો ક્વેશ્ચન મળે, બાકી ફિક્સ જ હોય કે 2 માર્ક્સ વાળો વિકલનમાં આ નંબર પર પૂછાય અને 2 માર્ક્સ વાળો સંકલન આ નંબરે પૂછાય. સમજાઈ ગયું? એ બધું છેલ્લે છે, અત્યારે એની કઈ વાત નથી. ઓકે છે? ક્લિયર? ઓકે ચલો હવે આપણે શું અત્યાર સુધી ભણ્યા સાંભળો. જો સાઇન હોય તો સંકલન થાય, કોસ હોય, ટેન હોય, સેક હોય, કોસેક હોય કે 6 વિધેયની 1 ઘાત હોય તો સંકલન થાય. સેક સ્ક્વેર હોય 2 ઘાત હોય તો સંકલન થાય. કોસેક સ્ક્વેર હોય 2 ઘાત હોય તો સંકલન થાય. બટ એના સિવાયમાં ક્યાંય 2 ઘાત મળે સંકલન થાય નહીં. સમજ પડી ગઈ ને? સંકલન થાય નહીં. ઓકે છે? ક્લિયર? તો જો અહીંયા 2 ઘાત મળી તો sin સ્ક્વેર એવું કોઈ સૂત્ર છે? રેડી? પેલા આઈડિયા સમજ પડી ગઈ ને કે શા માટે આનું સંકલન કેમ કરશું? પેલા એને એની કડી પકડવી પડે. sin સ્ક્વેર નું આમ થાય એવું નહીં, હું કામ એમ થાય એ પકડવું પડે. સમજ પડી ગઈ? ઓકે છે? રેડી? તો ચલો હવે આપણે શું વિચારવાનું? તો ચેપ્ટર નંબર 3 ધોરણ 11 માં 10 15 20 સૂત્ર આપણે શીખ્યા હતા. sin 2 આલ્ફા, cos 2 આલ્ફા, ઘણું બધું શીખ્યા, યાદ છે? tan 2 આલ્ફાનું, tan 3 આલ્ફાનું, sin 3 આલ્ફાનું. એમાંથી કંઈક વસ્તુ અહીંયા લાવવાની છે. કેવી રીતે લાવવાની છે સમજાવું. sin સ્ક્વેર છે, સ્ક્વેર છે, સ્ક્વેર લોચો સ્ક્વેર સાથે છે. તો જો આપણે સ્ક્વેર માંથી સ્ક્વેર રિમૂવ કરીને કંઈક પ્રોસેસ કરી શકતા હોય, ભલે ખૂણો વધી જાય, ખૂણા હારે મારે કંઈ મતલબ નથી, મારે તો સ્ક્વેર રિમૂવ થવો જોઈએ. તો sin સ્ક્વેર એવું કોઈ જગ્યાએ સૂત્રમાં આવતું યાદ કરાવો ચાલો, કે જેમાંથી પાછું જવાબમાં સ્ક્વેર આવવો જોઈએ નહીં. સમજ પડે છે ને? જવાબમાં સ્ક્વેર નો આવે તો જ કામનું ને. તો sin 2 આલ્ફામાં તો એવું કઈ સ્ક્વેર આવતું જ નહીં, કારણ કે 2 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા અને 2t/1 + t², યાદ છે ને tan આલ્ફા વાળું? તો એમાં તો પોસિબલ જ નથી. cos 2 આલ્ફાના 4 સૂત્રો છે ને, એની અંદર ક્યાંક sin સ્ક્વેર છે નહીં, એમાં નથી. યસ, કારણ કે ઓલામાં તો cos સ્ક્વેર પાછું સ્ક્વેર જનરેટ થાય, સ્ક્વેર જનરેટ કરવાથી પોસિબલ
આન્સર મળશે. એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર માં cos 2 આલ્ફા છે. એટલે જોજો cos 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા. તો સાઇન સ્ક્વેર આલ્ફા ને કરતા બનાવવો હોય તો આવું કહી શકાય. સાઇન સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 આલ્ફા બાય 2. જોઈ લો તો ડન છે. તો આ સાઇન સ્ક્વેર એક્ઝેક્ટ રેડી. બીજું અહીંયા જોઈ લો ઘાત ઉડી ગઈ. સૂરે ખાઈ ગયું એક ઘાત વાળું cos. ખૂણો ડબલ થઈ જશે. અત્યારે 2x છે અહીંયા 4x થઈ જશે. 5 છે અહીંયા 10 થઈ જશે. ઓકે લખાવો. શું લખું મેં? 1 માઇનસ cos 4x પ્લસ 10 બાય 2. આવું કરવાનું રીઝન સમજ પડી? હું કામ એવું કરવું પડ્યું? વર્ગનું જો અહીંયા sec સ્ક્વેર હોત તો થઈ જાય કારણ કે એનું 10 છે. પણ sin સ્ક્વેર હોય તો થાય, tan સ્ક્વેર હોય તોય થાય નહીં, cos સ્ક્વેર હોય તોય થાય. હવે સમજાઈ ગયું? એટલે એવું નહીં કે આજ પૂછાય sin સ્ક્વેર ની જગ્યાએ cos સ્ક્વેર પૂછાય, tan સ્ક્વેર પૂછાય તો અહીંયા તમારે એવું વિચારવાનું. સમજાઈ ગયું? ઓકે છે ડન. ચાલો ક્લિયર છે? ઓકે. એટલે એવું કહી શકાય ઇન્ટિગ્રેશન અન્ડરસ્ટેન્ડિંગ ચેપ્ટર છે, ગોખણ ચેપ્ટર નહીં. ગોખવાથી આ દાખલો આવડે પણ એના જેવો પૂછાય તો ના આવડે. ઓકે ને? સમજાઈ ગયું? ચાલો. અને બીજું તમે આવી રીતે કેટલી રકમો 305 દાખલા દરેકમાં આ સ્ટેપ ગોખવા જાવ તો કોઈ દી યાદ રહે? કોઈ દિવસ ના રહે. ઓકે ને? અને એક વસ્તુ તમે જોઈ અત્યાર સુધી એવી અન્ડરસ્ટેન્ડિંગ તમારી હતી કે 5.2 તો આમાં તો આવું જ આવે, 5.3 તો આવું જ આવે, પણ અત્યારે 7.3 તો દરેકે દરેક દાખલે રીત ફરે. એટલે એક એક દાખલો એક એક સ્વાધ્યાય બનાવે છે. તો 305 સ્વાધ્યાય છે એવું કહી શકાય. સમજાયું ને? ઓકે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ થી જ સંકલન થશે. પણ સંકલન થઈ ગયું તમને 20 માર્ક આપીને જશે એ ગેરંટી. એટલે સંકલન તમારો સ્કોર બનાવશે. અને એક વખત સંકલન આવડી ગયું ને કોઈ એને વાંચવું ના પડે. રકમ જોઈને તમે કહી શકો સાહેબ આમાં તો આવું જ આવે, આના સિવાય થાય જ નહીં. ઓકે છે? ક્લિયર? ચાલો આનું સંકલન આવડે છે? છે રિવર્ઝન કરી નાખીએ. જો આવી રીતે 1/2 ઇન્ટિગ્રેશન ઓફ 1 જોઈ લો. રેડી? ડન. ચલો 1 નું સંકલન x અને cos નું સંકલન sin, એટલે sin 4x plus 10 અને ચોગડો ક્યાં આવશે? છેદમાં. આન્સર ક્લિયર કરાવો તો બગડાનો અંદર ગુણ દેવો છે. જો તો મેં કીધું એવું છે કઈ? પછી અહીંયા બગડો કોમન હોય તો કઈ ઇશ્યુ નથી હો. 2 કૌંસમાં 2x + 5 લખાય. ઓકે, એ ઇશ્યુ નથી. તમે કદાચ લખો તો કઈ પ્રોબ્લેમ નથી. ઓકે ડન ને? ચાલો ક્વેશ્ચન નંબર 2 ધ્યાન અહીંયા બોલો. sin 3x પછી into cos 4x. પતી ગયું. વિચાર. ચાલ ગુણાકારનો સંકલનમાં કોઈ નિયમ નથી. એક ઘાત તો મળી. આપણે ખબર કહેતા હતા અક્ષર એક ઘાત મળે તો અમને સંકલન આવડે. આમાં 2 ઘાતનો પ્રોબ્લેમ હતો તે, પણ હવે એક ઘાત મળી તો પ્રોબ્લેમ શું આવ્યો? ગુણાકાર આવ્યો. ગુણાકારનો સંકલનમાં નિયમ નથી. એવું તો ન કહેવાય sin 3x નું સંકલન into cos 4x નું સંકલન. એવું તો કે આવતું નહીં. જતા રહો ધોરણ 11 માં. sin 3x નું સૂત્ર અને cos 4x છે માંથી 2 કોમન કાઢીને cos 4x નું સૂત્ર. માનો કે sin 3x નું મારવા જા તો 334 3 sin x - 4 sin ક્યુબ. 3 ઘાત પાસે થોડું જવાય. ઓલરેડી આપણને 2 ઘાતમાં લોચો પડે છે તો 3 ઘાતમાં થોડું આવડવાનું છે. રેડી? હામાં તમે એવું મનમાં વિચારો કે જે સૂત્ર બેસે એમ જ નથી, એક ઘાત થી ઘાત વધારી શકાય એમ નથી, તો શા માટે વધારવાની? ઉલટાની ઘટાડવાનો પ્રયત્ન કરીએ આપણે. ઓકે, આવી વસ્તુ તમે ભણ્યા છો. બેસે જોઈ લો તો 2 sin into cos 4 સૂત્ર છે, યાદ છે? લખાવો તો મને. જો 2cs 2cc અને 2ss. બોલો તો આન્સર આવડે છે?
ઓકે ને c માઇનસ c માઇનસ 2ss યાદ છે ને ઓકે તો જુઓ તો 2sc ગુણાકારમાંથી જોઈ લો સરવાળામાં રૂપાંતર થઈ ગયું. આપણે છૂટા જ પડવા છે ને, થઈ ગયા છૂટા. સરવાળો હોય એટલે આપણે ફાવી જઈએ, કારણ કે આપણે સરવાળો બાદબાકીમાં ખબર પડે, સંકલનમાં. ગુણાકાર ભાગાકારમાં ખબર પડે. હવે રેડી? તો ચાલો 2sc sin પ્લસ sin ડન. અને બીજું ગુણાકારમાંથી સરવાળામાં આવીએ તો ખૂણામાં શું ફેરફાર થાય? ઓનલી સરવાળો થાય, ઓનલી બાદબાકી થાય, સરવાળા બાય 2 થાય. શું કરવાનું? પહેલામાં સરવાળા બાય 2 ને બીજામાં બાદબાકી બાય છેદમાં 2 2 નો થાય, ઓનલી સરવાળો થાય. કહું મેં ન થાય એવું નહીં, સૂત્ર જ છેલ્લા જો આવું છે sin આલ્ફા પ્લસ sin બીટા એટલે s પ્લસ s લાગ્યું. તો આને એવું કહેવાય 2 sin આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ કયું લાગે? cos આલ્ફા માઇનસ બીટા બાય 2. તો મેં તમને આ પૂછ્યું છે, જુઓ 2sc ગુણાકારમાંથી ક્યાં જવું છે? તો સરવાળામાંથી ગુણાકારમાં આવીએ તો બાય 2 થાય છે. તો ગુણાકારમાંથી સરવાળામાં આવીએ તો બાય 2 થાય. ઓનલી સરવાળો, ઓનલી બાદબાકી. યસ 11મું ધોરણ એમને ભણાવ્યું યાર. હવે એક કામમાં હશે તો જે ભણાવ્યું છે ને. ચેપ્ટર 3 આખું લઈને આવ્યા હોય તો સંકલનમાં પ્રોબ્લેમ ક્યાંય આવે જ નહીં, વિકલનમાં પ્રોબ્લેમ આવે જ નહીં. 4 ચેપ્ટર તમારા કવર થઈ જાય. 5મું 6થું 7મું 8મું અને 9મું 5 ચેપ્ટર ઓનલી ચેપ્ટર નંબર 3 થી બનેલા છે. કયું? ત્રિકોણમિતિ વિધેયથી. પ્રતિવિધિ તો મેં ગણતોય નહીં, બાકી અહીં બનેલું જ છે ચેપ્ટર નંબર 2. ઓકે છે ને? ક્લિયર? ચાલ તો આપણે 2 બનાવવું પડશે. 2 તો 2 કેમ બનશે? હાલો ડન છે. 2 હતા નહીં, બનાવ્યા છે. ઓકે ચલો તો 2sc લગાવીએ. વિચારો તો શું થાય? sin 7x cos x પ્લસ કે માઇનસ? માઈનસ પ્લસ કે માઇનસ? પ્લસ. માઇનસ જાય પછી નો કદાચ જ્યાં તો પ્લસ આવે. અહીંયા ઓટોમેટિક જો માઇનસ થઈ જાય. શું કામ માઇનસ આવ્યું? અહીંયા માઇનસ કેમ આવ્યું? આલ્ફા માઇનસ બીટા છે.